મને એ નથી સમજાતું કે તું આટલી એહસાન ફરામોશ કેમ બની ગઈ છે, આટલી સ્વાર્થી થઈ ગઈ છે કે જે વ્યક્તિએ તારું ધ્યાન રાખ્યું, તારા માટે બધું જ કર્યું અને એને તું છોડીને જવાની વાત કરે છે. માં પ્લીઝ, તું એમ કહેવા માંગે છે કે મેં કશું કર્યું જ નથી એમના માટે? તે જે કર્યું છે એ તારું કર્તવ્ય હતું, તારે કરવાનું જ હતું. એ સ્ત્રી ધર્મ છે, હરેક વાઈફ કરે છે, પણ બધા પુરુષો આવું ના રાખે. કુમારે ક્યારે તને અમારા પર થોપી નથી કે તમે તમારી છોકરીની જિમ્મેદારી ઉપાડો. એમણે એમની પૂરી જવાબદારી નિભાવી છે. પહેલા ઘરનું કામ કરાવે, પછી ઓફિસે કરે અને પાછા આવીને તને સાચવે. આ કઈ ઈઝી છે? આ બધું તો મેં પણ કર્યું છે. તને જોબ તારા માટે કરવી હતી, ન કે કુમાર માટે. એમણે કદી તને જોર જબરદસ્તી નથી કરી. તને શું લાગે છે મને મજા આવતી હતી? પહેલા ઘરનું કામ કરો, પછી ઓફિસનું, ફરી ઘરે આવીને ફરી ઘરનું કરો. ત્યારે તો કામવાળા બેન પણ નતા રાખી શકતા. મેં પણ એમની સાથે એટલું જ સ્ટ્રગલ કર્યું છે. એ આપણી જિમ્મેદારી છે, એમાં કે તે એટલું મોટું કામ નથી કર્યું.